જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું. નગરપાલિકામાં જે બળવો થયો એ તમારા તો પુણ્ય પ્રતાપ છે. મત નહીં આપો તો ઘર તોડી નાખીશ. અરે ભાઈ, તમે કોણ ઘર તોડવા વાળા છો? કોઈનું ઘર તોડવા વાળા તમે કોણ છો? તમને કોને રાઈટ આપ્યો કોઈના ઘર તોડવાનો? અને તમે કેવી રીતે આ બોલી શકો કે તમારું ઘર તોડી નાખીશ? સતીશભાઈ, મેં મારા અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે અને મારા ઇન્ટરવ્યુમાં પણ મેં કહ્યું છે કે તમારો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. તમે બીજાના પાપના ગળાની ચિંતા શું કામ કરો છો? તમારા પાપના ગળાની ચિંતા કરો ને. અને તમારા પાપના ગળાને ફોડવા માટે તો મારા બજરંગબલીએ હાથમાં ગદા લઈ લીધી છે. મારા બજરંગબલીને સામે તમે શું કરી શકવાના હતા? હે? તમારા કાવા દાવાને પ્રપંચની નીતિથી મારો 1000 હાથવાળો બહુ મોટો છે. તમે બહુ નિર્દોષ લોકોની હાઈ લીધી છે, બદદુવા લીધી છે, બહુ લોકોનું ખરાબ કર્યું છે. પાપનો ગળો તો ભાઈ તમારો ભરાઈ ચૂક્યો છે. તમારો ભરાઈ ચૂક્યો છે પાપનો ગળો. અને આ કરજણ નગરપાલિકામાં જે બળવો થયો એ તમારા તો પુણ્ય પ્રતાપ છે. તમે જ ભાજપને હરાવવા માટે આ બધું કર્યું છે. અને ભૂતકાળમાં પણ તમે ભાજપ વિરુદ્ધ ઘણા બધા ઇલેક્શનોમાં ભાજપ વિરુદ્ધ જ કામ કરતા હતા અને એના પુરાવા લોકો ઉપર સુધી આપતા હતા. પણ તમારી કોઠીમાં પુણ્ય હતું એટલે તમને કંઈ કશું થતું નહોતું. પણ હવે તો બજરંગબલીએ ગદા હાથમાં લઈ લીધી છે ભાઈ. બરાબર?